ઓનર છે, ફૂલ ઇન્સ્યોરન્સ છે, બરોબર. Hyundai ગ્રાન્ડ i10 મેગ્ના ઓટો છે, 2016નું મોડલ છે. ફૂલ ઇન્સ્યોરન્સ છે, 79,000 ગેરંટેડ ફરેલી છે, પ્યોર 1,80,000 રૂપિયા, જે નેગોશિયેબલ છે. 1,80,000. કેમ છો મિત્રો, ફરી તમારું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ JK અગ્રવાલ ઉપર. તો આજે આપણે આવી ગયા છીએ ખોડિયાલ મોટર્સ વસ્ત્રાલની અંદર. અહીં આપણે ઘણી બધી પ્રકારની કાર્સ જોઈશું. અને તમે જો અગર અમારા વિડીયો પર નવા છો તો તમને જણાવી દઉં કે અમારું ઇન્સ્ટા આઈડી પણ અહીંયા આપેલ છે અને ફેસબુક આઈડી પણ આપેલ છે, જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મેન્શન છે. તમે ત્યાં જઈને પણ અમને ફોલો કરી શકો છો. એના ઉપર તમને ડેલી જે અપડેટ છે વિડીયોના એ મળતા રહેશે. તો ચલો વિડીયોને વધારે લોંગ ન કરતા સ્ટાર્ટ કરીએ અને અંદર જઈએ અને અહીંના ઓનરથી મળીને બધી કાર એક્સપ્લોર કરીએ. તો મિત્રો હવે આવી ચૂક્યા છે આપણે શોરૂમની અંદર. તમે જ્યારે પણ અહીં આવશો તમને સંજયભાઈ મળશે. તમારે સંજયભાઈ જોડે મળવાનું છે, એ તમને બધી કાર એક્સપ્લોર કરી દેશે. ચલો વિડીયોનો વધારે લોંગ ન કરતા સ્ટાર્ટ કરીને આપણી આ જે પહેલી કાર છે એની ડિટેલ લઈએ. કેમ છે સંજયભાઈ? બસ મજામાં. તો સંજયભાઈ, આપણે જે આ ફર્સ્ટ કાર ઊભી છે આની થોડી ઘણી ડિટેલ આપશો? આ હુન્ડાઈની એક્સેન્ટ છે, 2011 મોડલ છે, ફર્સ્ટ ઓનર, 82,000 જેન્યુન ચાલેલી છે, બરોબર. આસ્કિંગ પ્રાઇસ આપણે તમે જોઈ શકો છો 2,35,000 રાખી છે, એ નેગોશિયેબલ છે. તો મિત્રો 2,35,000ની અંદર. અને સંજયભાઈ આમાં ફ્યુલ ટાઈપ કયું આવશે? પેટ્રોલ પ્લસ સીએનજી. તો 2,35,000 સીએનજીની એન્ટ્રી સાથે આવશે. 2,35,000ની અંદર તમને સીએનજી વાળી કાર મળી જાય છે. અને આની એન્ટ્રી આરટીઓની જે બુક છે એની અંદર પણ થયેલી છે, એટલે આ તમારા માટે પ્લસ પોઈન્ટ છે. તો ચલો હવે આપણી નેક્સ્ટ કાર જોઈ લઈએ. તો મિત્રો હવે જે કાર આવી ચૂકી છે સ્મોલ ફેમિલી માટે ઘણી એવી સારી કાર મનાય છે. આ છે હોન્ડાની બ્રિયો. તો ચલો આની ડિટેલ લઈ લઈએ. આજે હોન્ડાની બ્રિયો SMT મોડલ છે, ફર્સ્ટ ઓનર છે, ફૂલ ઇન્સ્યોરન્સ છે, બરોબર. તમે જોઈ શકો છો 89,000 જેન્યુન ચાલેલી છે, પ્યોર પેટ્રોલ છે. આઈસ્ક્રીમ પ્રાઇસ છે આપણી 2,70,000 રૂપિયા, લોન અવેલેબલ છે. અને સંજયભાઈ આ મોડલ યર કયા યરનું રહેશે? આ મોડલ છે 2013 એપ્રિલ. 2013 એપ્રિલની તમને હોન્ડા બ્રિયો મળી જાય છે. પ્યોર પેટ્રોલમાં ગાડી ફરેલી છે. તો ચલો હવે આપણી નેક્સ્ટ કાર જોઈ લઈએ. તો હવે આવી ચૂકી છે મારુતિ સુઝુકીની ઇગ્નિસ. તો ચલો આની ડિટેલ લઈ લઈએ એકવાર. આજે મારુતિની ઇગ્નિસ, બરોબર, તમે જોઈ શકો છો ડેલ્ટા મોડલ છે, 2018 છે, સેકન્ડ ઓનર છે, ઇન્સ્યોરન્સ નીલ છે, 44,000 ગેરંટેડ ફરેલી છે, મેન્યુઅલ છે. આસ્કિંગ પ્રાઇસ છે આપણી 4,25,000 રૂપિયા, જે નેગોશિયેબલ છે. 4,25,000ની અંદર તમને મારુતિ સુઝુકીની ઇગ્નિસ અહીં જોવા મળી જશે. તો ચલો આપણી નેક્સ્ટ કાર જોઈ લઈએ. તો હવે જે કાર આવી ચૂકી છે અત્યારે સ્મોલ ફેમિલી માટે ઘણી એવી ડિમાન્ડમાં રહે છે, આ છે હોન્ડાઈની ગ્રાન્ડ i10. તો ચલો આની ડિટેલ લઈ લઈએ. આ તમે જોઈ શકો છો ડિટેલ કાર ઉપર મારેલી જ છે. હુન્ડાઈ ગ્રાન્ડ i10 મેગ્ના ઓટો છે, 2016નું મોડલ છે, ફર્સ્ટ ઓનર છે, ઇન્સ્યોરન્સ નીલ છે, 54,000 કિલોમીટર ફરેલી છે, પેટ્રોલ ઓટોમેટિક છે. આસ્કિંગ પ્રાઇસ આપણી 4,65,000 રૂપિયા છે, જે નેગોશિયેબલ છે. મિત્રો આ કાર તમને ઓટોમેટિકમાં મળી જશે. અને જેમ તમે અંદરનું ઇન્ટિરિયર જોયું, આનું ઇન્ટિરિયર પણ એકદમ પ્રકાશજનક મૂકેલું છે. અને ગ્રાન્ડ i10 ઓટોમેટિકમાં ઘણા બધા લોકો શોધતા હોય છે, તો એ તમારે લેવી હોય તો તમારે આવવું પડશે વસ્ત્રાલની અંદર ખોડિયાલ મોટર્સ ઉપર. તો ચલો આપણી નેક્સ્ટ કાર જોઈ લઈએ. પછી આવી ચૂકી છે હોન્ડાઈની i10. તો ચલો આની ડિટેલ લઈ લઈએ. આ છે હુન્ડાઈની i10 સ્પોર્ટ્સ, 2012 મોડલ છે, ફર્સ્ટ ઓનર છે, ફૂલ ઇન્સ્યોરન્સ છે, 79,000 ગેરંટેડ ફરેલી છે, પ્યોર પેટ્રોલ છે, મેન્યુઅલ છે. અને આસ્કિંગ પ્રાઇસ આપણી 2,95,000 છે, જે નેગોશિયેબલ છે. 2,95,000ની અંદર તમને અહીં હોન્ડાઈની i10 જોવા મળી જશે. તો ચલો હવે નેક્સ્ટ કાર જોઈ લઈએ. તો હવે આવી ચૂકી છે ડેટસનની રેડી ગો. તો ચલો આની ડિટેલ લઈ લઈએ. આ છે નિશાનની ડેસ્ટન રેડી ગો છે, બરોબર. વર્ઝન TO મોડલ છે, 2019, ફર્સ્ટ ઓનર, ફૂલ વીમો છે 2025 સુધી, 31,000 ગેરંટેડ ચાલેલી છે, પ્યોર પેટ્રોલ, મેન્યુઅલ. આપણી આસ્કિંગ પ્રાઇસ છે 2,61,000 રૂપિયા, જે નેગોશિયેબલ છે. અને સ્મોલ બજેટમાં બહુ સારી કન્ડિશનની કાર છે.
જેમ મિત્રો તમે અંદરનું આનું ઓલરેડી ઇન્ટિરિયર જોયું અને સંજયભાઈએ જેમ કીધું કે સ્મોલ બજેટ માટે સૌથી બેસ્ટ કાર ગણાય છે આ છે નેક્સનની રેડી ગો. તો ચલો આપણે નેક્સ્ટ કાર જોઈ લઈએ. તો મિત્રો હવે આવી ચૂકી છે સુઝુકીની એ સ્ટાર. તો ચલો આની ડિટેલ લઈ લઈશું. આ સુઝુકીની એ સ્ટાર છે, VXI ઓટોમેટિક વર્ઝન છે, 2011નું મોડલ છે, સેકન્ડ ઓનર છે, ફૂલ વીમો છે, 74,000 કિલોમીટર ચાલેલી છે, પેટ્રોલ પ્લસ CNG ઓટોમેટિક. આપણી આસ્કિંગ પ્રાઇસ છે આની 2,50,000 રૂપિયા, જે નેગોશિયેબલ છે. તો મિત્રો આની અંદર તમને 2 પ્લસ પોઈન્ટ મળી જાય છે. આ ઓટોમેટિક છે અને આ પેટ્રોલ પ્લસ CNG પણ કાર છે. અને જેમ તમને ખબર છે કે કાર અગર CNG હોય છે તો એનું એવરેજ ઘણું સારું આવે છે. તો ચલો આપણી નેક્સ્ટ કાર જોઈ લઈશું. તો હવે જે કાર આવી ચૂકી છે એ સ્મોલ ફેમિલી માટે એકદમ લોએસ્ટ બજેટમાં એક કાર અવેલેબલ છે. આ છે ફોર્ડની ફિગો. તો ચલો આની ડિટેલ લઈ લઈએ. આ ફોર્ડ ફિગો છે, ZXI વર્ઝન છે, પ્યોર પેટ્રોલમાં 2011ની ફર્સ્ટ ઓનર, 65,000 ગેરંટેડ ચાલેલી છે, પ્યોર પેટ્રોલ મેન્યુઅલ છે. આપણી આસ્કિંગ પ્રાઇસ છે 1,80,000 રૂપિયા, જે નેગોશિયેબલ છે. 1,80,000ની અંદર તમને ફોર્ડની ફિગો મળી જશે અને એ પણ નેગોશિયેબલ પ્રાઇસ છે. જ્યારે પણ તમે અહીં આવશો તો તમને એના ઉપર સારું એવું ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે. તો ચલો હવે નેક્સ્ટ કાર જોઈ લઈએ. તો હવે જે કાર આવી ચૂકી છે ઓલ ટાઈમ ડિમાન્ડિંગ કાર છે. આ છે મારુતિ સુઝુકીની સ્વિફ્ટ. તો ચલો એકવાર આની ડિટેલ લઈ લઈએ. આ મારુતિની 2013ની સ્વિફ્ટ ZXI ડીઝલ વર્ઝન છે, 3,60,000 રૂપિયા આપણી આસ્કિંગ પ્રાઇસ છે, ફર્સ્ટ ઓનર છે, કિંમત નેગોશિયેબલ છે. 3,60,000ની અંદર તમને ડીઝલ સુઝુકી આપણા સુઝુકીની આપણે સ્વિફ્ટ જોવા મળી જશે, જે હાલ બહુ ડિમાન્ડમાં છે. ડીઝલ વેરિયન્ટ છે કે ડીઝલ જે કાર હોય છે એ એવરેજ સારું કાઢી આપે છે અને એનું એન્જિન જે આવે છે એ પેટ્રોલ પ્લસ CNG કરતાં ઘણું એવું મજબૂત રહે છે. ચલો આપણે નેક્સ્ટ કાર જોઈ લઈએ. તો મિત્રો અત્યાર સુધી આપણે જેટલી પણ કાર જોઈએ બધી હેચબેક કાર હતી. હવે અહીંથી આપણે સેડાન કાર ચાલુ કરીએ છીએ. તો આ આપણી ફર્સ્ટ સેડાન કાર છે. આ ટોયોટાની ઇટિયોસ છે. તો ચલો આની ડિટેલ લઈ લઈએ. આ છે ટોયોટા ઇટિયોસ લીવા GD વર્ઝન છે, 2013 સપ્ટેમ્બરનું મોડલ છે, ફૂલ વીમો છે, 1,22,000 કિલોમીટર છે, ડીઝલ વેરિયન્ટ છે, 4 લાખ રૂપિયા આપણી આસ્કિંગ પ્રાઇસ છે, જે નેગોશિયેબલ છે. લોન પેપર અવેલેબલ છે. અહીં તમને ડીઝલમાં ઇટિયોસ જોવા મળી જશે અને જે આપણે સંજયભાઈ જે પ્રાઇસ કીધી એ પણ નેગોશિયેબલ પ્રાઇસ છે. તો ચલો આપણે નેક્સ્ટ કાર જોઈ લઈશું. તો મિત્રો હવે આવી ચૂકી છે હોન્ડાઈની એસેન્ટ. તો ચલો આની ડિટેલ લઈ લઈએ. આજે હુન્ડાઈની એક્સેન્ટ 1.2 S CNG મોડલ સેડાન કાર છે, બરોબર, 2019નું મોડલ છે, ફર્સ્ટ ઓનર છે, ઇન્સ્યોરન્સ 2024 સુધી ફૂલ છે, પેટ્રોલ પ્લસ CNG છે. આસ્કિંગ પ્રાઇસ આપણી 6 લાખ રૂપિયા છે, નેગોશિયેબલ, લોન પેપર અવેલેબલ છે. 6 લાખની અંદર તમને અહીં પેટ્રોલ પ્લસ CNGની હોન્ડાઈ એસેન્ટ મળી જાય છે. તો ચલો આપણે નેક્સ્ટ કાર જોઈ લઈશું. તો મિત્રો હવે આવી ચૂકી છે હોન્ડાની અમેઝ. તો ચલો આની ડિટેલ લઈ લઈશું. આજે હોન્ડાની અમેઝ છે, 1.2 iVTEC VX ઓટોમેટિક, ટોપ મોડલ છે, 2016નું મોડલ છે, સેકન્ડ ઓનર છે, 82,000 ચાલેલી છે, પ્યોર પેટ્રોલ ઓટોમેટિક. આપણી આસ્કિંગ પ્રાઇસ 4,50,000 છે, નેગોશિયેબલ છે. અને સંજયભાઈ મોડલ યર કયું રહેશે આનું? આનું મોડલ યર છે 2016ની. 2016ની તમને અહીં હોન્ડા અમેઝ જોવા મળી જાય છે. તો ચલો આપણે નેક્સ્ટ કાર જોઈ લઈશું. તો મિત્રો હવે જે કાર આવી ચૂકી છે એ બહુ લક્ઝરી કાર ગણવામાં આવે છે. આ છે ટોયોટાની કોરોલા. તો ચલો આની એકવાર ડિટેલ લઈ લઈએ. આ છે ટોયોટા કોરોલા અલ્ટિસ VL ઓટો, 2014નું મોડલ છે, પેટ્રોલ પ્લસ CNG છે, ઓટોમેટિક છે. આપણી આસ્કિંગ પ્રાઇસ 4,80,000 રૂપિયા છે, નેગોશિયેબલ. મિત્રો 4,80,000ની અંદર અને તમે જેમ આપણે અંદરનું ઇન્ટિરિયર જોયું, આનું ઇન્ટિરિયર એકદમ ચકાચક મૂકેલું છે અને આની અંદર આ ઓટોમેટિક પ્લસ તમને CNG માં મળી જશે અને સેડાન કાર છે. ટોયોટા કોરોલા એક લક્ઝરી કાર ગણવામાં આવે છે. તો ચલો આપણે નેક્સ્ટ કાર જોઈ લઈએ. જે મારુતિ સુઝુકીની લક્ઝરી કાર ગણવામાં આવે છે, જે સૌથી સારી સેફ્ટી રેટિંગ પણ આપે છે, એ છે મારુતિ સુઝુકીની સિયાજ. તો ચલો એકવાર આની ડિટેલ લઈ લઈએ. આ છે મારુતિ સુઝુકીની સિયાજ VDI ડીઝલ વર્ઝન છે, 2015ની છે, મેન્યુઅલ છે, ડીઝલ, 4,89,000 રૂપિયા આપણી આસ્કિંગ પ્રાઇસ છે, જે નેગોશિયેબલ છે. 4,89,000ની અંદર તમને સિયાજનું ડીઝલ મોડેલ અહીં મળી જાય છે. તો ચલો આપણે નેક્સ્ટ કાર જોઈ લઈશું. તો મિત્રો હવે આપણી સાથે છે મુન્નાભાઈ, જે અહીંના બીજા પાર્ટનર છે. તો કેમ છો મુન્નાભાઈ? બસ મજા સાહેબ, ફૂલ. તો હવે મુન્નાભાઈ આપણને આગળની ગાડીઓની બધી ડિટેલ આપશે. તો આ જે મુન્નાભાઈ આજે આપણી મારુતિ સુઝુકીની ઇગ્નિસ ઊભી છે, આની ડિટેલ્સ આપશે. ઇગ્નિસ છે, નેક્સાની ડીઝલ ઓટોમેટિક, 25ની માઇલેજ માટે ફેમસ છે ગાડી, 2017નું મોડલ છે, ફર્સ્ટ ઓનર. આસ્કિંગ પ્રાઇસ છે 5 લાખ રૂપિયા,
જેન્યુન કિલોમીટર 40,000. તો 5 લાખની અંદર તમને મારુતિ સુઝુકીની ઇગ્નિસ મળી જશે. તમે જ્યારે પણ અહીં આવશો તો તમને ઇગ્નિસમાં 2 ઓપ્શન જોવા મળી જશે. મેં તમને જે પહેલા ઇગ્નિસ બતાવી હતી અને અહીં બીજી ઇગ્નિસ પણ તમને અહીં ઓપ્શન જોવા મળી જશે. તો ચલો આપણે નેક્સ્ટ કાર જોઈ લઈએ. તમે જ્યારે પણ અહીં આવશો તો તમને મારુતિ સુઝુકીમાં આપણા મારુતિ સુઝુકીની જે સ્વિફ્ટ છે, જે મોસ્ટ ડિમાન્ડિંગ એવી કાર છે, એની અંદર તમને ઓપ્શન જોવા મળી જશે. તો પહેલાં જે આપણે તમને સ્વિફ્ટ બતાવી હતી એ ડીઝલ મોડલમાં હતી. અહીં બીજી એક સ્વિફ્ટ ઉભી છે. તો ચલો આની ડિટેલ લઈ લઈએ. 2015નું મોડલ છે, ફર્સ્ટ ઓનર કાર છે. 4,75,000 આસ્કિંગ પ્રાઇસ છે. ગાડી બમ્પર ટુ બમ્પર ઓરિજિનલ છે, જેન્યુન કિલોમીટર છે, ફર્સ્ટ ઓનર છે, ફૂલ ઇન્સ્યોરન્સ છે, શોરૂમ કન્ડિશન ગાડી છે. જેમ મુન્નાભાઈએ બતાવ્યું કે શોરૂમ કન્ડિશન એકદમ ગાડી ચકાચક ઊભી છે અને તમે અંદરનું ઇન્ટિરિયર પણ જોયું અને ઇન્ટિરિયર પણ એકદમ ચકાચક મૂકેલું છે. મેન્યુઅલ કાર છે. તો ચલો આપણે નેક્સ્ટ કાર જોઈ લઈએ. તો મિત્રો અત્યાર સુધી આપણે જોઈ હેચબેક કાર જોઈ, સેડાન કાર જોઈ. હવે અહીં તમને એસયુવી કારના પણ મોડલ અવેલેબલ છે. તો આ જે પહેલી આપણે એસયુવી કાર છે રેનોલ્ટની ડસ્ટર, તો ચલો આની ડિટેલ લઈ લઈએ. 2013 મોડલ છે, સેકન્ડ ઓનર છે, 3 લાખ રૂપિયા ભાવ છે. ડીઝલમાં સારી એવી એવરેજ આપે છે ગાડી અને બહુ મજબૂત ગાડી આવે છે અને ઓછા ભાવમાં ઓછા બજેટમાં ગાડી મળી જાય છે અને 100% પૂરેપૂરી લોન પણ થઈ જાય છે આ ગાડીમાં. 3 લાખ રૂપિયાની અંદર તમને ડીઝલની ડસ્ટર મળી જશે અને તમે જેમ અંદરનું ઇન્ટિરિયર જોયું, આ એક એક્સયુવી કાર છે. આનું અંદરનું ઇન્ટિરિયર પણ એકદમ ચકાચક મૂકેલું છે અને જેમ મુન્નાભાઈએ કીધું કે આની ઉપર 100% લોન પણ થઈ જશે. તમે અને જ્યારે પણ તમે અહીં આવશો તો આ 3 લાખ નેગોશિયેબલ પ્રાઇસ છે. આની નેગોશિયેબલ ડિસ્કાઉન્ટ પણ તમને કરી આપશે. નેગોશિયેબલ. તો ચલો આપણે નેક્સ્ટ કાર જોઈ લઈએ. તો મિત્રો અગર તમારી ફેમિલી મોટી છે અને તમે આપણા મોટી ફેમિલી માટે મોટી કાર શોધી રહ્યા છો તો ખોડિયાલ મોટર્સ ઉપર તમને એ ઓપ્શન પણ મળી જશે. આ છે રેનોલ્ટની લોજી. આ 7 સીટર નહીં પણ 8 સીટર કાર છે. તો ચલો એકવાર આની ડિટેલ લઈ લઈએ. રેનોલ્ટની બહુ મજબૂત ગાડી છે, લોજી, અને ટોપ એન્ડ મોડલ છે. ક્રૂઝ કંટ્રોલ, એરબેગ, એબીએસ, એલો વ્હીલ બધું જ આવશે. 8 સીટરમાં સારી એવરેજ આવે છે. 18-19ની ડીઝલ ગાડી છે અને લગભગ એની કિંમત નવાની 14 લાખ રૂપિયા છે. એટલે અડધા કરતાં પણ ઓછી રકમમાં ગાડી મળે છે. આમાં પણ 100% લોન થઈ જશે. 2016નું મોડલ છે, સેકન્ડ ઓનર છે અને 1 લાખ ગેરંટેડ કિલોમીટર ચાલેલી છે. કંપની પેન્ટમાં ગાડી છે આખી. અને મુન્નાભાઈ આની આસ્કિંગ આપણે કેટલી મૂકેલી છે? આસ્કિંગ પ્રાઇસ આની મૂકી છે 4,75,000. એ પણ નેગોશિયેબલ છે અને 100% લોન. 4,75,000 ની અંદર તમને 14 લાખ રૂપિયા વાળી ગાડી મળી જાય છે. 8 સીટર ગાડી છે અને ડીઝલ ગાડી છે. તો તમને જેમ ખબર છે કે જે ડીઝલ એન્જિન જે આવે છે એ પેટ્રોલ પ્લસ સીએનજી થી ખાસું એવું મજબૂત રહે છે. આ પાછું ડસ્ટર વાળું સેમ ટુ સેમ એન્જિન છે. જે ડસ્ટર આપણે જોઈએ, ડસ્ટરમાં જે એન્જિન આવે છે એ જ એન્જિન આની અંદર આવે છે. સેમ ટુ સેમ એન્જિન રહેશે અને જેમ તમને ખબર છે કે ડસ્ટરનું જે એન્જિન રહે છે એ એકદમ આપણો ફર્સ્ટ ક્લાસ એન્જિન રહે છે. એની અંદર કંઈ થતું નથી અને એમ પણ ડીઝલના જે એન્જિન આવે છે એ લોંગ ટાઈમ ચલાવવા માટે જ હોય છે. તો મિત્રો આપણે વિડીયોમાં બતાવેલી જેટલી પણ કાર છે એ તમારે લેવી હોય અથવા ડીલ ફાઇનલ કરવી હોય તો તમારે આવવાનું રહેશે ખોડિયાલ મોટર્સ ઉપર. અમે અહીં ઘણી બધી એવી કાર છે. અગર એક 50 ગાડીનો સ્ટોક છે આપણે ટોટલ અત્યારે. એમાં કીધું કે 50+ કાર અહીં તમને જોવા મળી જશે. 1 લાખ રૂપિયાથી ચાલુ થશે, 15 લાખ સુધીની કાર મળશે. બધી ગાડીઓ એક વિડીયોની અંદર કવર કરવું પોસિબલ નથી. અત્યારે અમે તમને થોડીક એવી ગાડીઓ બતાવી દીધી છે. તમે જ્યારે પણ અહીંયા આવશો તો તમને દરેક મોડલની અંદર દરેક સેડાનમાં કે હેચબેકની, એસયુવીમાં ઘણા ટાઈપના એને મોડલ જોવા મળી જશે. તમને અહીં લક્ઝરી ગાડી પણ જોવા મળી જશે. અગર તમારે ફોર્ચ્યુનર લેવી છે કે 7 સીટરમાં કોઈ બીજી મોટી ગાડી લેવી છે, બધી કાર્સ અહીં અવેલેબલ છે. તો તમારે આવવાનું રહેશે ખોડિયાલ મોટર્સ. એકવાર મુન્નાભાઈ જોડથી વસ્ત્રાલ રિંગ રોડ થી નરોડા સુધી રિંગ રોડ સૌથી જૂનામાં જૂનો શોરૂમ આપણો છે ખોડિયાર મોટર્સ. મુન્નાભાઈ મારું નામ છે, મુન્નાભાઈ પટેલ, ધર્મેન્દ્ર પટેલ નામ છે મારું. વસ્ત્રાલથી નરોડા રિંગ રોડ સુધી સૌથી જૂની પેઢી આપણી છે. 2010થી ચાલુ છે અને લગભગ 20,000 અમારા હેપી કસ્ટમર છે અને બધા સેટિસ્ફેક્શન, ફૂલ સેટિસ્ફેક્શન, 0 કમ્પ્લેન છે. અમારો ગૂગલમાં તમારે સર્ચ કરો શ્રી ખોડિયાર મોટર વસ્ત્રાલ. અમારા રિવ્યૂ જોઈ લો, અમારો સ્ટોક જોઈ લો, અમારું લોકેશન મળી જશે, તમને એડ્રેસ મળી જશે. સ્વયંભૂ હોસ્પિટલની સામે, વસ્ત્રાલ રિંગ રોડ, RF કેમ્પની બાજુમાં, વસ્ત્રાલ મેટ્રો સ્ટેશનથી માત્ર 100 મીટરના અંતરે. અમદાવાદમાં ગમે ત્યાંથી આવવું હોય તો વસ્ત્રાલ મેટ્રોમાં આવો. એસીમાં 10 મિનિટના અંતરમાં, 100 મીટરના અંતરમાં તમારે અમારો શોરૂમ છે. તો મિત્રો જેમ આપણે મુન્નાભાઈએ જણાવ્યું, આ જે પેઢી ચાલી રહી છે 2010થી ચાલી રહી છે. એટલે તમે પોતે આપણે કેલ્ક્યુલેટ કરી શકો છો કે કેટલી લોંગ ટાઈમમાં પેઢી ચાલી રહી છે. અગર ગાડી સારી હોય તો જ પેઢી આટલી લાંબી ચાલે. અને જેમ મુન્નાભાઈએ બતાવ્યું, આ એનું ફૂલ એડ્રેસ છે. અત્યારે તમને સ્ક્રીન ઉપર આમની બધી ડિટેલ દેખાઈ રહી હશે, એમનું એડ્રેસ દેખાઈ રહ્યું હશે, ઉપર 2-3 કોન્ટેક્ટ નંબર પણ દેખાઈ રહ્યા હશે. તમે કોન્ટેક્ટ નંબરથી પણ કોન્ટેક્ટ કરી શકો છો અને તમારે ગાડી જોવી હોય તો તમે રૂબરૂ એડ્રેસ ઉપર આવીને પણ ગાડીની ડીલ ફાઇનલ કરી શકો છો. આમની બધી ડિટેલ અમારા ડિસ્ક્રિપ્શનમાં પણ મેન્શન છે, ત્યાંથી પણ તમે જઈને એમનાથી કોન્ટેક્ટ કરી શકો છો. અને જો ગાડી તમને સારી લાગી હોય તો કોન્ટેક્ટ નંબર અથવા રૂબરૂ મુલાકાત લઈને ડીલ જરૂર ફાઇનલ કરો. તો ચલો, અગર તમે વિડીયો પહેલી વાર આવ્યા છો અમારા વિડીયો પર તો વિડીયોને લાઇક કરજો. ચેનલ ઉપર પહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી બધી વિડીયો જોવા માટે અમારા પેજને પણ ફોલો કરજો, જે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર પણ અવેલેબલ છે.